દુખીશ્યામ બાપા આશ્રમ પાછળ આવેલા બોરતળાવમાંથી પરપ્રાંતીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી। દુખીશ્યામ બાપા આશ્રમ પાછળ આવેલા બોરતળાવના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસ અને ફાયર કર્મીઓ દોડી ગયા હતા। જ્યારે મૃતદેહને બહાર કાઢતા મૃતકની ઓળખ કરતા ચંદ્રકુમાર માળી હોવાનું સામે આવ્યું હતું, જેના અનુસંધાને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આગળથી પકડી લ્યો ને। એકલી દો।